ગુજરાત ગવર્મેન્ટની સૌથી મોટામાં મોટી સ્કોલરશિપ એટલે MYSY સ્કોલરશિપ. જ્યારે તમે MYSY સ્કોલરશિપમાં રજિસ્ટ્રેશન કરવા જશો ત્યારે તમને 3 ઓપ્શન બતાવશે: ફ્રેશ એપ્લિકેશન, રિન્યુ એપ્લિકેશન અને થર્ડ હશે ડિલે એપ્લિકેશન. હવે ત્રણેયમાંથી કઈ એપ્લિકેશન માટે તમારે ફોર્મ ભરવાનું છે? જો ફર્સ્ટ ઓફ ઓલ, જો તમે સ્ટાન્ડર્ડ 12th અથવા તો સ્ટાન્ડર્ડ 10th ખતમ કરીને ડિપ્લોમામાં જાઓ છો અથવા તો સ્ટાન્ડર્ડ 12th ખતમ કરીને તમે ડિગ્રીમાં જાઓ છો તો તમારે ફ્રેશ એપ્લિકેશન આવશે. સેકન્ડ, રિન્યુ એપ્લિકેશન. મતલબ ફોર એક્ઝામ્પલ, તમે ડિગ્રીમાં ફર્સ્ટ યરમાં ઓલરેડી તમને MYSY મળી છે અને તમે સેકન્ડ યરમાં જઈ રહ્યો છો અને સેકન્ડ યરમાં પણ તમને MYSY સ્કોલરશિપ જોઈએ છે તો તમારે રિન્યુવાળું ઓપ્શન આવશે. સો ડિલેનો ઓપ્શન શું છે? ફોર એક્ઝામ્પલ, સ્ટાન્ડર્ડ 12thમાં મારા 80 PR હતા, પણ સો રીઝનથી MYSYના સ્કોલરશિપ માટે હું એપ્લાય કરવાનું ભૂલી ગયો યા ફિર ડેટ પતી ગઈ અને એનાથી મને ફર્સ્ટ યરમાં MYSY સ્કોલરશિપ મળી નહીં અને સેકન્ડ યરમાં જો મારે MYSY સ્કોલરશિપ જોઈતી હોય તો મારે ડિલેવાળી એપ્લિકેશન કરવાની રહેશે. હવે D2D વાળા સ્ટુડન્ટ્સનો સૌથી મોટો ક્વેશ્ચન એ છે કે મેડમ અમને ડિપ્લોમામાં ફોર એક્ઝામ્પલ MYSY મળી છે અને ડિગ્રીમાં પણ અમારે MYSY જોઈએ છે, તો શું અમારી રિન્યુવાળી આવશે કે ફ્રેશ એપ્લિકેશન આવશે? તો દોસ્તો, એના માટે તમારી ફ્રેશ એપ્લિકેશન આવશે. ધ રીઝન ઇઝ કે ડિપ્લોમા તમારું પતી ગયું છે અને તમે એક નવા કોર્સમાં જઈ રહ્યા છો, નવા ડિગ્રીવાળા કોર્સમાં જઈ રહ્યા છો, એટલે તમારે ફ્રેશ એપ્લિકેશન કરવાની રહેશે. MYSYની બધી જ ડિટેલ્સ, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશ્રી જ્ઞાનપીઠ અને ઇન્સ્ટાગ્રામ પર મળવાની છે. તો તમારા બધા ફ્રેન્ડ્સે ઇન્સ્ટાગ્રામનો આ વિડીયો શેર કરી દો અને યુટ્યુબની લિંક પણ શેર કરી દેજો. તો આવી જ નવી અપડેટ માટે હું તમને વારે ઘડીએ મળતી રહીશ.